અત્યારે મંદિર પરિસરમાં છે। મંદિરના પટ છે એ ભક્તો માટે ખોલવામાં આવ્યા છે, તો હૈયેથી હૈયું દડાય તેટલી ભીડ, સૌ કોઈ ભગવાનના સુંદર સ્વરૂપને નિહાળી લેવા માંગે છે, મન મૂકીને જોઈ લેવા માંગે છે। અને કારણ કે કૃષ્ણ ભગવાનનું તો સ્વરૂપ જ ખૂબ સુંદર છે, એમણે જેટલા જોઈએ એટલા ઓછા છે, ક્યારે મન ભરાય જ નહીં। અને એટલા જ માટે આપ જુઓ કે તમામ જે લોકો છે ભલે ધક્કા વાગતા હોય, પરંતુ ભગવાનને તો એકવાર તેમણે નિહાળી જ લેવા છે, ભગવાનના આશીર્વાદ તો લઈ જ લેવા છે। એટલે એ જ પ્રકારના દ્રશ્યો અત્યારે ડાકોરમાં જોવા મળી રહ્યા છે। અને મંદિર પરિસર આખું ભગવાનના જયઘોષ જયનાદ સાથે જાણે ગુંજી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભક્તો છે કે જેઓ દૂર દૂરથી વહાલાને નિરખવા માટે આવ્યા છે, તેમના આશીર્વાદ લેવા આવ્યા છે, જન્મોત્સવના પર્વમાં ભાગીદાર થવા માટે આવ્યા છે, તો એ જ ભક્તોની પણ અહીં ભીડ જોવા મળી રહી છે। અને વાલા પણ આજે મુસ્કરાઈ રહ્યા છે કે કેટલી મોટી સંખ્યામાં તમામ જે ભક્તો છે તેઓ તેમના આશીર્વાદ મેળવવા માટે આવ્યા છે।